નમસ્કાર મિત્રો, જન્માષ્ટમીના દિવસે આજે મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાત ઉપર જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો આપ જોઈ શકો તો ગુજરાત ઉપર જે વરસાદનું લો પ્રેશર અને વેલ માર્ક સિસ્ટમ બની હતી, ખાસ કરીને બંગાળની ખાડી તરફથી, તે અત્યારે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભ્રમિત થતી જોવા મળી રહી છે। અને ખાસ કરીને આજે મિત્રો ગુજરાતની અંદર આગામી 3 દિવસ એટલે કે 26, 27 અને 28 તારીખ આ 3 દિવસ ગુજરાતમાં વરસાદનું હાઈ એલર્ટ મોડ જાહેર કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને હવામાન ખાતા તરફથી લગાતાર અપડેટ સામે આવી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ 3 દિવસમાંથી કોઈ એક દિવસે ગુજરાતની અંદર તોફાની મેઘરાજાની બેટિંગ થવાની છે। ખાસ કરીને 20 થી 22 ઇંચ સુધીનો વરસાદ કેટલાક જિલ્લાઓમાં આવી શકે તેવી પરેશ ગોસ્વામીએ આગાહી કરેલી છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, તો ખાસ કરીને 2 થી 3 મુદ્દાઓ વિશે વાત કરવાની છે આજના વિડીયોમાં। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈશું આ વરસાદની સિસ્ટમ જે અત્યારે બની છે તે આગામી કેટલા દિવસ સુધી ચાલવાની છે, અને અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેને લઈને થોડી ઘણી માહિતી હું તમને જણાવી દઈશ। ત્યારબાદ મિત્રો હું તમને માહિતી આપી દઈશ કે આજે 24 કલાક ગુજરાતમાં કેટલો વરસાદ રહેશે, એટલે કે આજે સવારથી લઈને સાંજ સુધીમાં ગુજરાતમાં કેટલું વરસાદનું દબાણ અને જોર રહેવાનું છે, આ માહિતી હું તમને ત્યારબાદ આપીશ। અને છેલ્લે મિત્રો આપણે વાત કરી લઈશું કે અત્યારે ગુજરાતની અંદર જે એક વાવાઝોડું બની રહ્યું છે, ખાસ કરીને આગામી 28 ઓગસ્ટ આસપાસ, આ 3 સમાચાર મિત્રો આપણે આજના વિડીયોમાં સૌથી પહેલા મેળવવાના છે। શરૂઆત કરીએ મિત્રો આજના વરસાદના પ્રથમ રાઉન્ડ વિશે, તો હું તમને સિસ્ટમો વિશે સમજાવી દઉં। ગઈકાલે મિત્રો આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જે છે તે મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનીને આગળ વધીને અહીં મિત્રો મધ્ય ભારત તરફ આ લો પ્રેશર બન્યું હતું, જે મિત્રો ધીમે ધીમે આગળ વધતું ગયું અને 22 તારીખ આસપાસ આ લો પ્રેશર અને વેલ માર્ક અપર એર સર્ક્યુલેશન જે છે તે મિત્રો તમે કહી શકો તે ગુજરાત ઉપર આવી ગયું। અને આજે તો મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોને ઘેરી લીધું છે સિસ્ટમે, એટલે કે આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં 10, 15 ઇંચ સુધીના વરસાદ ખાબકવાના છે। ગઈકાલે પણ મિત્રો આપણે આગાહી આપી હતી તે પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો। અત્યારે મિત્રો જે આ વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, આપ જોઈ શકો કે સમગ્ર ગુજરાતમાં વાદળો છવાઈ ગયા છે, અને તેને લઈને મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે। નીચે જોઈએ તો મિત્રો જોઈ શકો અરબ સાગર પણ સક્રિય થયેલું જોવા મળ્યું છે, બંગાળની ખાડી જોઈએ તો મિત્રો તે પણ અત્યારે સક્રિય થયેલી જોવા મળી છે। તો આમ બધી દિશા તરફથી મિત્રો એક સાથે વરસાદની જે છે તે મિત્રો સિસ્ટમો બની અને એક સાથે લો પ્રેશર બન્યા, જેને લઈને ગુજરાતમાં ડીપ ડિપ્રેશન બાદ હવે એક અપર એર સર્ક્યુલેશન અને એક વેલ માર્ક લો પ્રેશર બની રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં ભારે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે વરસાદનું આગમન આજે થતું આપને જોવા મળવાનું છે। ખાસ કરીને મિત્રો આજે વરસાદની સિસ્ટમ બની છે તે આગામી હજુ 28 થી લઈને 29 તારીખ સુધી ચાલવાની છે, 29 ઓગસ્ટ સુધી ચાલવાની છે। અને કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો ચોમાસાની આ સૌથી મોટી સિસ્ટમ છે। ખાસ આ છેલ્લા 5 દિવસ 25 થી લઈને 30 ઓગસ્ટ ગુજરાત માટે વિનાશકારી અથવા તો ફાયદાકારક રહેશે, કારણ કે જેટલા વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે એટલા વિસ્તારોમાં આ 25 થી 30 તારીખ વચ્ચે વરસાદનું જોર વધી જશે, જેને લઈને જેટલા ગામડાઓની અંદર નદી નાળા છલકાયા નથી ત્યાં નદી નાળા છલકાઈ જશે, અને જેટલા વિસ્તારોમાં મિત્રો પહેલેથી જ વરસાદ આવી ગયો છે સારો એવો જુલાઈ મહિનામાં, ત્યાં મિત્રો આ વર્ષે જો મિત્રો હવે ખાસ આ ઓગસ્ટ મહિનાના છેલ્લા 5 દિવસમાં વરસાદ આવશે તો નુકસાન થઈ શકે, જેમાં ખાસ જુનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરત, વડોદરા અને ભરૂચનો સમાવેશ થયેલો છે। અને મિત્રો જુલાઈ મહિનામાં જે વરસાદ આવ્યો તેને લઈને સરકારે એક મોટી સહાય પણ બહાર પાડી લેશે, જેના વિશે પણ આપણે હવે વાત કરવાની છે આવનારા સમયગાળાની અંદર, એટલે કે આ જ વિડીયોના અંતમાં। ખાસ મિત્રો હું તમને આ વરસાદની સિસ્ટમ વિશે જણાવી દઉં તો આપ મિત્રો જોઈ શકો કે 29 તારીખ સુધી આ વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર જ જોવા મળી રહી છે। તો અત્યારે જે આ વરસાદનું જોર ચાલી રહ્યું છે તે ખાસ 29 તારીખ સુધી રહેવાનું જ છે। હવે મિત્રો આપણે આજની વાત કરી લઈએ અને વરસાદના સમાચાર મેળવીએ કે આજે સાંજે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર આજે સવારથી સાંજ સુધીમાં વરસાદનું એલર્ટ છે। આપ મિત્રો જોઈ શકો કે અત્યારે સમગ્ર ભારતની અંદર આ આપણો ભારતનો આખો નકશો છે, જેમાં આપ જોઈ શકો સમગ્ર ભારતમાં સૌથી વધારે વરસાદનું જોર અત્યારે ગુજરાત ઉપર જ રહેલું છે અને રાજસ્થાનમાં રહેલું છે। બાકીના વિસ્તારોની અંદર મિત્રો આપ જોઈ શકો કે વરસાદ હળવો પડી ગયેલો છે। અત્યારે મિત્રો ગુજરાતમાં છે સૌથી વધારે વરસાદનું જોર છે, તેને લઈને મોટા સમાચાર છે। હવે આપણે માહિતી મેળવી લઈએ કે ગુજરાતમાં ખાસ કરીને આજે સવારથી સાંજ 24 કલાક કયા ગામમાં કેટલો વરસાદ આવી શકે। તો આવો મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતની અંદર કયા ગામડાઓમાં કેટલો વરસાદ સવારથી સાંજ સુધીમાં રહેવાનો છે। આમ તો મિત્રો તમને જણાવી દઈએ તો સમગ્ર ગુજરાતમાં આજે આગાહી રહેશે। ખાસ આખા ગુજરાતની અંદર એવું એક પણ ગામ આજે નહીં હોય કે જ્યાં મિત્રો આજે વરસાદની આગાહી નથી, કારણ કે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે, અને જે અગાઉ આપણે આગાહી આપી હતી કે છેલ્લા 5 દિવસ 25 થી 30 ઓગસ્ટ ખરાખરીનો ખેલ થશે તેવું મિત્રો હવે શરૂ થઈ ગયું છે। આજે જ સમગ્ર ગુજરાત ઉપર વાદળા મંડરાઈ ગયા છે, જેને લઈને દરેક ગામડામાં વરસાદની આગાહી છે। છતાંય હું તમને જણાવી દઉં કે કયા જિલ્લામાં
વધારે વરસાદનું જોર રહેશે. આપને જણાવી દઈએ તો મિત્રો આજે સૌથી વધારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેવાનું છે, જ્યારે મધ્ય ગુજરાત અને કચ્છમાં જે છે ત્યાં પણ મિત્રો વરસાદનું જોર તો રહેવાનું જ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 2 થી 3 એવા જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો ભારે વરસાદ અને કહેવામાં આવી રહ્યું છે કે આજે તો જન્માષ્ટમીના દિવસે અને આઠમ અને નોમના દિવસે આ બંને દિવસમાંથી એક દિવસે 15 થી લઈને 18 ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાત અથવા સૌરાષ્ટ્રના કોઈ પણ 1 થી 2 જિલ્લામાં નોંધાઈ શકે. જે મિત્રો નોંધાશે 15 ઇંચ સુધીના વરસાદ, તો પણ તે કોઈ નવાઈની વાત નહીં હોઈ શકે. ખાસ વાત કરી લે દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો ખાસ જોઈ શકો વડોદરાથી શરૂ કરીને નીચે વાપી અને દાદરા નગર હવેલી, દમણ સુધી ભારે વરસાદની આગાહી છે. ખાસ જોઈ લઈએ તો મિત્રો વડોદરાથી શરૂ કરી લઈએ. જોઈ શકો મિત્રો વડોદરા લાગુ વિસ્તારોની અંદર આસપાસના દરેક વિસ્તારોમાં જેમ કે આણંદ, નડિયાદ, ખંભાત, અંકલેશ્વર, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, નીચે જોઈએ તો ભરૂચ લાગુ વિસ્તારો, જંબુસર, ઉમરપાડા, ડેડિયાપાડા, નીચે મિત્રો વધુ આવીએ તો ખાસ કોસંબા લાગુ વિસ્તારો, સુરત, વ્યારા, બારડોલી, આટલા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે અને નદી નાળા, નદીઓ ખાસ છલકાઈ જાય અને પૂરની પરિસ્થિતિ પણ બની શકે તેવો વરસાદ આ 2 દિવસમાં અહીંયા જોવા મળવાનો છે. ત્યાંથી વધુ નીચે આવીએ તો ખાસ કરીને વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા અને વાપીના વિસ્તારો છે. આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે પ્રકારનો એક વરસાદનો રાઉન્ડ આપને જોવા મળી શકે. ત્યાંથી મિત્રો ઉપર હવે વાત કરી લઈએ તો સૌરાષ્ટ્ર તરફ આગળ વધી જઈએ. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ આજે 3 જિલ્લામાં હાઈ એલર્ટ છે. તેમાં મિત્રો જણાવી દઈએ તો 3 જિલ્લા મિત્રો મધ્ય સૌરાષ્ટ્રના રહેશે. પહેલો તો મિત્રો ભાવનગર જિલ્લો છે, ત્યાંથી આગળ વધીએ તો અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લો. આ 3 જિલ્લામાં મિત્રો આજે હાઈ એલર્ટ રહેશે. વરસાદનું જોર સૌથી વધારે રહેવાનું છે. તેમાં પણ ભાવનગર અને અમરેલી જિલ્લામાંની અંદર મિત્રો અત્યારે હાલ આજે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે. અને આ વિસ્તારોમાં જો મિત્રો વરસાદ 15 ઇંચ સુધીનો જો નોંધાશે તો ખેડૂતોને ભારે નુકસાન જવાનું છે. ખાસ ભાવનગરની વાત કરી લઈએ તો મિત્રો જોઈ શકો ભાવનગરની અંદર વલભીપુર, સિંહોર, તળાજા અને ભાલ પંથકની અંદર મિત્રો આજે જે છે તે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે અને અહીંયા મિત્રો નદીઓ જે છે તે છલકાઈ જાય તેવો વરસાદ 12 ઇંચ સુધીનો નોંધાઈ શકે તેવી મિત્રો પૂરેપૂરી આગાહી રહેશે, કારણ કે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતો હવે સાવધાન થઈ જાય. ત્યાંથી આગળ વધીએ તો મિત્રો અમરેલી આસપાસ જોઈ લઈએ તો અમરેલીમાં મિત્રો પાલીતાણાની બોર્ડરને અડીને રહેલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ઉપર મિત્રો બાબરા અને લીલિયા લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે. નીચે જોઈએ તો મિત્રો ગારિયાધારના વિસ્તારો, ત્યાંથી નીચે આવીએ તો બગસરા, સાવરકુંડલા અને લાઠી આસપાસના જેટલા પણ વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર સૌથી વધારે આજે જોવા મળશે અમરેલી જિલ્લાની અંદર. અને અમરેલી જિલ્લામાં મિત્રો ઘણા દિવસથી વરસાદ શરૂ છે, પરંતુ માત્ર ઝાપટા રૂપે આવી રહ્યો છે અને અમુક સમયગાળા દરમિયાન આવી રહ્યો છે. પરંતુ હવે મિત્રો આજે અને આવતીકાલે આ 2 દિવસ મિત્રો આ અમરેલી જિલ્લા અને ભાવનગર જિલ્લાની અંદર આખો દિવસ વરસાદ શરૂ રહી શકે તેવી પૂરેપૂરી આગાહી છે. ત્યાંથી આગળ વધીએ તો જુનાગઢની અંદર પણ મિત્રો જોઈ શકો જુનાગઢની અંદર ખાસ જામવંથાળી, માણાવદર, વિસાવદર અને સાસણગીરના જંગલોના જે વિસ્તારો છે તો આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર રહેશે. ત્યાંથી ઉપર જોઈએ તો મિત્રો રાજકોટ અને બોટાદની અંદર ખાસ કરીને રાજકોટ, બોટાદ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, મહુવા અને આટલા મિત્રો જેટલા પણ મેં એક સાથે તમને જિલ્લાઓ જણાવ્યા, આ દરેક જિલ્લાની અંદર એક સમાન મધ્યમથી ભારે પ્રકારનો વરસાદ છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. તો આ વિસ્તારોની અંદર મિત્રો આખો દિવસ જે છે તે મિત્રો વરસાદ શરૂ રહેવાનો છે. ખાસ કરીને ધીમી ધારે વરસાદ રહેશે, પરંતુ આખો દિવસ શરૂ રહેશે, જેને લઈને મિત્રો આ વિસ્તારોની અંદર પાણી ભરાવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. તો સૌરાષ્ટ્રની અંદર 3 જિલ્લા આજે એલર્ટ મોડ ઉપર છે, ખાસ અમરેલી, ભાવનગર અને જુનાગઢ. તે સિવાયના દરેક જિલ્લાઓ જે છે તે મિત્રો ઓરેન્જ એલર્ટ ઉપર છે. ત્યાં મિત્રો મધ્યમથી ભારે પ્રકારનો વરસાદ જોવા મળી શકે. ત્યાંથી ઉપર હવે મિત્રો આગળ વધીએ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે, જેને લઈને ચેતવણી જાહેર કરેલી છે. ખાસ આ વિસ્તારોમાં આજે મિત્રો ખાસ 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની આગાહી છે. તેમાં પણ ખાસ વાત કરી લે તો મિત્રો મહીસાગર, ખેડા, ગોધરા, દાહોદ, લુણાવાડા, કપડવંજ, બાલાસિનોર, નડિયાદના વિસ્તારો, ધોળકા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગર અને મોરબી, તો આટલા વિસ્તારો જે મધ્ય ગુજરાતની અંદર આવેલા છે અહીંયા મિત્રો ઓફ ટ્રેક સિસ્ટમ પસાર થઈ છે અને વેલ માર્ક લો પ્રેશર બન્યું છે, જેને લઈને વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં પણ રહેલી છે. ઉપર તરફ આગળ વધી જઈએ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ પાકિસ્તાન બોર્ડરને અડીને રહેલા વિસ્તારો અને રાજસ્થાનની બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે. તો ત્યાં મિત્રો એક ભારે પવન સાથેના વરસાદની આગાહી છે, કારણ કે આ વિસ્તારોની અંદર અત્યારે થોડી ઘણી મિત્રો જે છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આંધી વંટોળનું પ્રમાણ વધ્યું
વધ્યું છે ઉત્તર ગુજરાતમાં, જેને લઈને મિત્રો 28 તારીખ આસપાસ ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એક વાવાઝોડું બને તેવી આગાહી છે, જેના વિશે આ વિડીયોમાં આપણે આગળ હવે ચર્ચા કરવાની છે. ઉત્તર ગુજરાતના આજના વરસાદની માહિતી આપી દઈએ તો મહેસાણા જિલ્લાની વાત કરીએ, પાટણ જિલ્લાની વાત કરીએ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો આ ચારે ચાર જિલ્લામાં સમાન પ્રકારના વરસાદની આગાહી છે અને આ ચારે ચાર જિલ્લાઓની અંદર આજે જે છે મિત્રો સવારથી સાંજ લઈને ભારે વરસાદની ગતિવિધિ છે. મિત્રો સમગ્ર જિલ્લા મેં તમને જણાવ્યા, કારણ કે આજે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે, તેથી દરેક જિલ્લાઓમાં ભારે વરસાદનું જોર રહેવાનું છે. કચ્છની વાત કરી લઈએ તો મિત્રો કચ્છના જે ઉપરના મિત્રો વિસ્તારો રહેલા છે અને પૂર્વીય બાજુના વિસ્તારો રહેલા છે ત્યાં વધારે વરસાદની આગાહી છે, જેમાં ખાવડા, ગાંધીધામ, ધોળાવીરાના વિસ્તારો, ભચાઉ અને માંડવીના જે પણ વિસ્તારો રહેલા છે, અડેસર, રાપરના વિસ્તારો ત્યાં ભારે વરસાદ રહેશે, જ્યારે નલિયા અને જખો પ્રદેશના વિસ્તારો છે ત્યાં મધ્યમ હવામાન રહેશે, હળવા ઝાપટા ખાલી જોવા મળી શકે, કોઈ ભારે વરસાદ નલિયામાં જોવા નહીં મળે. બાકી મિત્રો આજના હવામાન સમાચારની અંદર મેં તમને માહિતી જણાવી દીધી કે આજે ગુજરાતના 24 કલાક કેટલા વરસાદની આગાહી છે. હવે જે વાવાઝોડું બની રહ્યું છે તેના વિશે જણાવી દઈએ તો મિત્રો આપ જોઈ શકો કે 28 તારીખ આસપાસ ઉપરના જેટલા પણ મિત્રો આપણા વિસ્તારો છે, જેમાં ખાસ મોટા ભાગના કચ્છના વિસ્તારો, સમગ્ર કચ્છ ગણીને ચાલો તો પણ ચાલે, મોટા ભાગના મિત્રો પાકિસ્તાનના વિસ્તારો જેમ કે કરાચી, લાહોર લાગુ વિસ્તારો, ઉપરના રાજસ્થાનના મિત્રો આપણો જોધપુર અને જયપુરના વિસ્તારો, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના મોરબી અને અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર આટલા વિસ્તારો કવર કરીને મિત્રો એક વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને જો આ વાવાઝોડું વધારે ફેલાઈ જાય છે તો મિત્રો આ વાવાઝોડાની અસર આવનારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ જોવા મળી શકે છે. અત્યારે તો મિત્રો હાલ 28 થી 29 તારીખ વચ્ચે આ ચક્રવાત જોવા મળ્યું છે, જેને લઈને મેં તમને થોડી ઘણી માહિતી જે છે તે અગાઉ આપી દીધી. આ વાવાઝોડું આગળ જઈને કેટલું મજબૂત બને છે, કઈ દિશા પકડે છે અને કઈ દિશા તરફ આગળ વધે છે તેના વિશે વિગતમાં આવનારા વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, સાથે તમારું ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો, તમારા ગામમાં કેટલો વરસાદ છે તે પણ જણાવી દેજો. આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી આપશો. ધન્યવાદ.